નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી પોવર્ટી, જેમાં આપણે પહેલો ક્વેશ્ચન સમજી ગયા. કયો હતો પહેલો ક્વેશ્ચન? ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો. 11 નિર્દેશકોની આપણે વાત કરી હતી. આજે આપણે ક્વેશ્ચન બીજાની શરૂઆત કરવી છે. કયો છે બીજો ક્વેશ્ચન? ગરીબીનું સ્વરૂપ સમજાવો. આ ક્વેશ્ચન 2 અથવા 3 અથવા 5 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. ગરીબીનું સ્વરૂપ સમજાવો. યાદ રાખજો, ગરીબીના ખ્યાલને વધારે સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓએ ગરીબીના સ્વરૂપને ધ્યાનમાં રાખી અને ગરીબીના કેટલા ભાગ પાડ્યા છે? 2. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. ગરીબીના ખ્યાલને વધારે સારી રીતે સમજવા માટે ગરીબીના સ્વરૂપને ધ્યાનમાં રાખી અને અર્થશાસ્ત્રીઓ દ્વારા ગરીબીને 2 ભાગમાં વહેંચવામાં આવી છે: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. ટૂંકનોંધ લખો નિરપેક્ષ ગરીબી, ટૂંકનોંધ લખો સાપેક્ષ ગરીબી લખવાની. એમાં આપણે સૌથી પહેલાં કયો કોન્સેપ્ટ સમજશું? નિરપેક્ષ ગરીબીનો. જોઈએ નિરપેક્ષ ગરીબી કોને કહેવાય. પહેલાં આપણે એનો અર્થ જોઈએ. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? યાદ રાખજો, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે વ્યક્તિએ જરૂરી ચીજવસ્તુ કે સેવા ખરીદવી જ પડે, એમાં હાલે નહીં. જો વ્યક્તિએ પોતાના જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવી હોય તો વ્યક્તિએ જરૂરી ચીજવસ્તુઓ અને જરૂરી સેવાઓની ખરીદી કરવી પડે. અને એમનેમ ખરીદી થતી નથી, આ માટે રૂપિયા જોઈએ. યાદ રાખજો, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવી હોય તો વ્યક્તિએ લઘુત્તમ માત્રા જેટલી આવક તો જીવનમાં મેળવવી જ પડે. વ્યક્તિએ લઘુત્તમ માત્રા જેટલી આવક તો મેળવવી જ પડે કે લઘુત્તમ માત્રા જેટલો ખર્ચ તો આ માટે વ્યક્તિએ કરવો જ પડે. આ યાદ રાખજો. તો અહીં આવક અને ખર્ચની આ માટેની જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી છે એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી છે આ માટેની, એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને ગરીબી રેખાથી પણ ઓછી આવક ધરાવતો વર્ગ, ગરીબી રેખાથી પણ ઓછો ખર્ચ કરવા સક્ષમ વર્ગ, એને જ આપણે નિરપેક્ષ રીતે ગરીબ વર્ગ ગણશું, સંપૂર્ણ ગરીબ વર્ગ ગણશું. 1 માર્કમાં તમને ગરીબી રેખાની વ્યાખ્યા પૂછાય તો આ પ્રમાણે લખવાની કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એ ગરીબી રેખા છે. અને ગરીબી રેખાથી પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ નિરપેક્ષ ગરીબ કે સંપૂર્ણ ગરીબ વર્ગ છે. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવન નિર્વાહ માટે અનાજ, શાકભાજી, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ તો મેળવવું જ પડે. કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવન નિર્વાહ માટે અનાજ, શાકભાજી, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ તો મેળવવું જ પડે. એમાં ચાલતું નથી અને એમનામાં મેળવાતું નથી. આ માટે ખર્ચ કરવો પડે. તો આ માટે જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, આ માટેનો જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, વ્યક્તિ દીઠ ખર્ચ આ માટેનો જે નક્કી કરવામાં આવ્યો છે, એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગરીબી રેખાને આધારે જ નિરપેક્ષ ગરીબીનો અંદાજ મેળવાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ લઘુત્તમ વપરાશી ખર્ચ, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કેમ થાય છે? આ ગરીબી રેખા નક્કી કેમ થાય છે? બરાબર, તો હવે આપણે એની જ વાત કરવાની છે કે અત્યાર સુધીમાં ભારતમાં કઈ રીતે લઘુત્તમ આવક અને લઘુત્તમ ખર્ચની સપાટી અત્યાર સુધીમાં કઈ રીતે નક્કી કરવામાં આવી છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, ગરીબી રેખા કઈ રીતે નક્કી કરવામાં આવી છે એના વિશેની જ હવે આપણે આગળ વાત કરવાની છે. લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ગરીબી રેખા નક્કી કરવા માટેની જવાબદારી આયોજનની શરૂઆતમાં ભારત સરકારે કોને સોંપી? તો કે એક સંસ્થાને, ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. આ જે સંસ્થા છે એ ભારત સરકારની સંસ્થા છે. શું કરે છે? તો કે જુદા જુદા રોગો માટેની દવાઓ, રસીઓ, તબીબી સાધનો વગેરે ક્ષેત્રે રિસર્ચ કરી રાખે, એ બાબતના સંશોધન કરે. બરાબર,
જુદા જુદા રોગો માટેની દવાઓની શોધ કરવી, રસીઓની શોધ કરવી, તબીબી સાધનો વિકસાવવા, એ બધાય કાર્યો છે એ ICMR દ્વારા થાય. ભારત સરકારે આ યોજનાની શરૂઆતમાં એટલે કે 1951માં ગરીબી રેખા નક્કી કરવા માટેની એટલે કે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવા માટેની જવાબદારી કોને સોંપી? તો કે ICMR ને. એક માર્કમાં તમને ફૂલ ફોર્મ પૂછાય, ICMR નું પૂરું નામ આપો તો તમારે આ પ્રમાણે લખવાનું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ઓકે, આ સંસ્થાએ પ્રયત્નો કર્યા છે ગરીબી રેખા નક્કી કરવા માટેના આયોજનની શરૂઆતમાં. આ સંસ્થાએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયું ધોરણ સ્વીકાર્યું? તો કે કેલરીનું ધોરણ સ્વીકાર્યું. આ કેલરી શું છે? આપણે જે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ એ ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા માપવા માટેનો એકમ એટલે કેલરી. કેલરી શું છે? ખોરાકમાંથી જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે એ ઉર્જા માપવા માટેનો એકમ એટલે કેલરી. આ કેલરીનું ધોરણ સ્વીકાર્યું. કોણે? ICMRએ. શેના માટે? તો કે ગરીબી રેખા નક્કી કરવા માટે. એટલે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવવું હોય તો ઓછામાં ઓછો કેટલા કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવો પડે, એના આધારે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે. ઓકે, જોઈએ. ICMR દ્વારા જે કેલરીનું ધોરણ સ્વીકારવામાં આવ્યું એ મુજબ ICMRએ કયા માપદંડો રજૂ કર્યા? તો કે ગ્રામીણ ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી. એનો મતલબ શું થાય? ICMR દ્વારા ઘણા બધા પ્રયોગો થયા, ICMR દ્વારા ઘણા બધા સંશોધન થયા અને એના આધારે ICMR દ્વારા એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ ધોરણ રજૂ કરવામાં આવ્યા છે. એવું કહેવા માગે છે કે ગામડાની વ્યક્તિ હોય તો એને રોજનો 2400 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર તો મેળવવો જ પડે, એમાં ચાલે નહીં. અને જો શહેરી વિસ્તારની વ્યક્તિ હોય તો એણે રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર તો મેળવવો જ પડે જો વ્યક્તિએ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવવું હોય તો. કેમ આમાં તફાવત છે? ગ્રામીણ વિસ્તારની વ્યક્તિ માટે રોજનો 2400 કેલરી આહાર અને શહેરી વિસ્તારની વ્યક્તિ માટે રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર. આવો તફાવત કેમ? તો એનું રીઝન એવું આપણે આપી શકીએ કે ગ્રામીણ વિસ્તારમાં લોકો દ્વારા શારીરિક શ્રમ પર આધારિત પ્રવૃત્તિ વધુ થતી હોય. ખેતીના કાર્યો એમને નથી થતા, એના માટે શારીરિક શ્રમ જોઈએ અને જ્યાં શારીરિક શ્રમ વધારે હોય ને ત્યાં વધારે કેલરી ઉર્જાવાળો ખોરાક મેળવવો પડે. અને એની સામે જે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં લોકો માનસિક શ્રમ પર આધારિત પ્રવૃત્તિ વધારે કરતા હોય. શહેરી વિસ્તારના જે લોકો છે એ શારીરિક શ્રમ પર આધારિત પ્રવૃત્તિ ઓછી કરતા હોય, એની સામે માનસિક શ્રમ પર આધારિત પ્રવૃત્તિ વધારે કરવામાં આવતી હોય અને એટલે જ શહેરી વિસ્તારમાં લોકો દ્વારા જે ખોરાક લેવાય એમાં ઓછી કેલરી હોય તો ચાલે, એટલે જ અહીંયા 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એવો આહાર નક્કી કરવામાં આવ્યો. તો અહીં આ યાદ રાખજો માપદંડો કે ગ્રામીણ વિસ્તારની વ્યક્તિ માટે રોજનો 2400 કેલરી અને શહેરી વિસ્તારની વ્યક્તિ માટે રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર નક્કી કરવામાં આવ્યો છે. કોના દ્વારા? ICMR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ માપદંડો રજૂ કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો, વિકલ્પ સ્વરૂપે પૂછાય. ગામડાનો 2400 કેલરી, શહેરમાં 2100 કેલરી. વિકલ્પ સ્વરૂપે પૂછાય એવા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. હા, હવે ICMR દ્વારા જે કેલરીના માપદંડો રજૂ કરવામાં આવ્યા, આ માપદંડોને આયોજન પંચ દ્વારા કઈ સાલમાં મંજૂર કરવામાં આવ્યા? આ માપદંડોને આયોજન પંચ દ્વારા એટલે કે સરકાર દ્વારા 1969માં મંજૂર કરવામાં આવ્યા. કે ના, ICMRની વાત સાચી છે, એણે પ્રયોગોના આધારે જે માપદંડો રજૂ કર્યા એ પ્રોપર છે, બરાબર છે. આયોજન પંચ દ્વારા 1969માં આ માપદંડોને મંજૂરી આપવામાં આવી. હવે રોજનો આટલો આહાર મેળવવા માટે વ્યક્તિએ મંથલી ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડે? ગામડાની વ્યક્તિએ રોજનો 2400 કેલરી અને શહેરની વ્યક્તિએ રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવા માટે મંથલી ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડે એ બાબતે નક્કી કરવામાં આવી ગરીબી રેખા. જોઈએ કઈ રીતે. આયોજન પંચ દ્વારા આ માપદંડોને 1969માં મંજૂરી આપવામાં આવી અને 1960-61ની કિંમતોને આધાર તરીકે લઈ અને માથાદીઠ માસિક ₹20 ખર્ચ નક્કી કરવામાં આવ્યો.
ખોરાકની કઈ કિંમતોને ધ્યાનમાં લીધી છે? 1960-61ની કિંમતોને આધાર તરીકે લીધી છે. અને એના આધારે માથાદીઠ વપરાશી ખર્ચ, માથાદીઠ માસિક ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો? 20 રૂપિયા. એનો મતલબ એમ થાય કે ગામડાની વ્યક્તિએ રોજનો 2400 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવા માટે માસિક ઓછામાં ઓછો 20 રૂપિયાનો ખર્ચ તો કરવો જ પડે, અને શહેરી વિસ્તારની વ્યક્તિએ રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવા માટે મંથલી ઓછામાં ઓછો 20 રૂપિયાનો ખર્ચ તો કરવો જ પડે. તો આ 20 રૂપિયા છે એ શું થયું? આપણી ગરીબી રેખા નક્કી થઈ ગઈ. લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી થઈ ગયો. આને આધારે નિરપેક્ષ ગરીબીનું માપન થઈ જાય. જે વ્યક્તિ મંથલી આટલો ખર્ચ કરવાય સક્ષમ ન હોય એ ગરીબી રેખા નીચેનો વ્યક્તિ, ગરીબી રેખા નીચેનો વ્યક્તિ એટલે બિલો પોવર્ટી લાઇન, BPL. અને જો વ્યક્તિ મંથલી આટલો ખર્ચ કરવા માટે સક્ષમ હોય તો વ્યક્તિ ગરીબી રેખા નીચેનો નહીં પણ ગરીબી રેખા ઉપરનો વ્યક્તિ એટલે કે એબો પોવર્ટી લાઇન, એ રીતે આપણે APL કહી શકીએ ને. તો આ રીતે ગરીબી રેખા નક્કી થઈ અને આ ગરીબી રેખાને આધારે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી થાય છે. ઓકે, પછી સમયાંતરે આ ગરીબી રેખાના પ્રમાણમાં ફેરફારો થતા રહ્યા છે. સમય પસાર થાય, મોંઘવારી વધતી જાય, ફુગાવો વધતો જાય, એમ ગરીબી રેખાના જે ધોરણ છે એ પણ બદલાવવા પડે. જેમ કે આ 20 રૂપિયાનો ખર્ચ છે એમાં બદલાવ લાવવો પડે. અત્યારે 20 રૂપિયાના આધારે ગરીબી રેખા નક્કી કરીએ તો ચાલે? ન ચાલે. બરાબર. 20 રૂપિયામાં શું થાય? કોઈ વ્યક્તિ એવો હોય જે મંથલી આજે 20 રૂપિયાનો ખર્ચ કરવા સક્ષમ ન હોય? શક્ય જ નથી. બરાબર. બધાય 20 રૂપિયાનો ખર્ચ કરવા તો આજે સક્ષમ હોય જ એમ. એટલે સમયને આધારે જેમ જેમ ફુગાવો વધતો જાય, મોંઘવારી વધતી જાય, એમ ગરીબી રેખાના માપદંડો પણ બદલાવવા પડે. હવે આગળ જોઈએ બીજા કયા પ્રયત્નો થયા. ત્યાર પછી દાંડેકર અને રથ સમિતિ દ્વારા, એટલે કે જે સમિતિની રચના થઈ એના અધ્યક્ષ સ્થાને દાંડેકર અને રથ નામના અર્થશાસ્ત્રીઓ હતા. દાંડેકર અને રથ સમિતિએ આ જ માપદંડોને આધારે નવી ગરીબી રેખા નક્કી કરી. ગ્રામીણ વિસ્તાર માટે પણ અલગ અને શહેરી વિસ્તાર માટે પણ અલગ. અહીંયા જે આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરી હતી, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કર્યો હતો, એ ગામડા માટે એ જ હતો અને શહેર માટે એ જ હતો. પણ દાંડેકર અને રથ સમિતિએ ગામડા અને શહેર માટે અલગ અલગ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કર્યો છે. કારણ કે ગામડામાં સસ્તું હોય અને એની સામે શહેરમાં મોંઘવારી થોડીક વધારે હોય, એટલે દાંડેકર અને રથ સમિતિએ ગામડા અને શહેર માટે અલગ અલગ ખર્ચ નિર્ધારિત કર્યા. જોઈએ એણે શું કર્યું. દાંડેકર અને રથ સમિતિએ આ જ માપદંડો એટલે કે 2400 કેલરી અને 2100 કેલરીવાળા માપદંડોને ધ્યાનમાં રાખી અને 1960-61ની કિંમતને આધાર તરીકે લઈ ગ્રામીણ ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹15 અને શહેરી ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹22.5 ખર્ચ નક્કી કરવામાં આવ્યો. આ કોના દ્વારા ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે? દાંડેકર અને રથ સમિતિ દ્વારા. જે સમિતિના અધ્યક્ષસ્થાને દાંડેકર અને રથ નામના અર્થશાસ્ત્રીઓ હતા એની સમિતિ દ્વારા આ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. અહીં પણ તમે જુઓ 1960-61ની કિંમતને આધાર તરીકે લીધી છે. એટલે ખોરાકની કઈ કિંમતો ધ્યાનમાં લીધી? 1960-61ની કિંમતોને ધ્યાનમાં લીધી અને ગ્રામીણ ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹15 અને શહેરી ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹22.5 ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આનો મતલબ શું થાય? બધાને ખ્યાલ છે. જો ગામડાની વ્યક્તિએ રોજનો 2400 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવો હોય તો ગામડાની વ્યક્તિએ મંથલી માથાદીઠ કેટલો ખર્ચ કરવો પડશે? ઓછામાં ઓછો ₹15નો ખર્ચ તો કરવો જ પડશે વ્યક્તિ દીઠ. અને એની સામે જો શહેરી વિસ્તારની વાત કરીએ, શહેરી વિસ્તારની વ્યક્તિએ રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર પ્રાપ્ત કરવા માટે મંથલી માથાદીઠ ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડશે? તો કે ₹22.5નો ખર્ચ ઓછામાં ઓછો કરવો પડશે. જો આટલો ખર્ચ કરવા માટે પણ વ્યક્તિ સક્ષમ નથી તો એ ગરીબી રેખા નીચેના વ્યક્તિ ગણાય. આ તો થઈ દાંડેકર અને રથ સમિતિની વાત. પણ યાદ રાખજો, મેં કીધું એમ કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ ગરીબી રેખા માટેના આ જે ધોરણ છે, માપદંડો છે, એ પણ બદલાવતા રહેવા પડે. ગરીબી રેખા માટે જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ છે એ બદલાવતો રહેવો પડે. હવે જોઈએ ત્યારબાદ શું થયું. તો કે પ્રોફેસર DT લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ, એટલે કે જે સમિતિ રચાણી એના અધ્યક્ષ સ્થાને પ્રોફેસર DT લાકડાવાળા નામના અર્થશાસ્ત્રી. પ્રોફેસર DT લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિએ કયા વર્ષ માટે ગરીબી રેખા નક્કી કરી? પછી 1993 માટે ગરીબી રેખા રજૂ કરી. પણ એને કઈ મોટી ભૂલ કરી? 1973-74ની ખોરાકની કિંમતોને આધાર તરીકે લીધી. હવે જુઓ તમે એક મોટી વાત કે 1993 માટે ગરીબી રેખા નક્કી કરવી હતી તો 1993ની કિંમતો ધ્યાનમાં લેવી જોઈએ ને.
અહીંયા કઈ કિંમતો ધ્યાનમાં લીધી? 1973-74ની કિંમતોને ધ્યાનમાં રાખી અને 1993 માટે ગરીબી રેખા રજૂ કરી. મોટી ભૂલ કહેવાય. ઓકે, 1993 માટે 1973-74ની ખોરાકની કિંમતોને ધ્યાનમાં રાખી અને શું ગરીબી રેખા નક્કી કરવામાં આવી પ્રોફેસર ડીટી લાકડાવાળા દ્વારા? તો કે ગ્રામીણ ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹49 અને શહેરી ક્ષેત્ર માટે માસિક માથાદીઠ ₹57 ખર્ચ નક્કી કરવામાં આવ્યો, એટલે કે ગરીબી રેખા નક્કી કરવામાં આવી. આનો મતલબ શું થાય? તમને બધાને ખ્યાલ છે, ગામડાની વ્યક્તિએ રોજનો 2400 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવા માટે મંથલી માથાદીઠ ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો પડશે? ₹49નો ખર્ચ ગામડાની વ્યક્તિએ કરવો પડશે. અને એની સામે જો શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરની વ્યક્તિએ રોજનો 2100 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય એટલો આહાર મેળવવા માટે મંથલી માથાદીઠ ઓછામાં ઓછો ₹57નો શહેરી વ્યક્તિએ ખર્ચ કરવો પડશે. એટલે આ ગરીબી રેખા 1993 માટે નક્કી થઈ. પણ અહીંયા આયોજન પંચ દ્વારા જે ₹20 ગરીબી રેખા નક્કી થઈ, દાંડેકર અને રથ સમિતિ દ્વારા જે ₹15 અને ₹22.5 ગરીબી રેખા નક્કી થઈ, પ્રોફેસર ડીટી લાકડાવાળાની સમિતિ દ્વારા જે ₹49 અને ₹57 ગરીબી રેખા નક્કી થઈ, આ બધી જ ગરીબી રેખાઓની એક બહુ મોટી મર્યાદા સામે આવી. કઈ? અહીંયા માત્ર ને માત્ર ખોરાકના ખર્ચને જ ધ્યાનમાં લીધો. ખોરાક સિવાયના ખર્ચાઓ ધ્યાનમાં જ ન લીધા. શું વ્યક્તિએ પોતાનું જીવન વ્યવસ્થિત જીવવું હોય તો ખાલી ખાવું જ જરૂરી છે? ખાવા સિવાયના બીજા કંઈ ખર્ચા વ્યક્તિએ કરવાના જ નથી? શું વ્યક્તિએ શિક્ષણ માટે ખર્ચ નહીં કરવો પડે? શું વ્યક્તિએ આરોગ્ય માટે ખર્ચ નહીં કરવો પડે? શું વ્યક્તિએ રહેઠાણ માટે ખર્ચ નહીં કરવો પડે? કપડાં માટે, દવા માટે, રસોઈના ઈંધણ માટે, આ બધા માટે ખર્ચ નહીં કરવો પડે? બધાય ખર્ચા કરવા પડે. પણ અહીંયા આ ગરીબી રેખા નક્કી કરવા માટે માત્ર ને માત્ર કેલરી વપરાશ પાછળનો ખર્ચ જ ધ્યાનમાં લીધો. માત્ર ને માત્ર ખોરાક પાછળનો ખર્ચ જ ધ્યાનમાં લીધો. એ આ બધી જ ગરીબી રેખાની બહુ મોટી મર્યાદાઓ છે. હવે આપણે એ જ વાત આગળ કરવાની છે કે આની કઈ કઈ મર્યાદાઓ છે અને આ મર્યાદાઓને દૂર કરવા માટે પછી અર્થશાસ્ત્રીઓ દ્વારા, દેશની ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા કેવા કેવા પ્રયત્નો થયા. શરૂઆતમાં એવું છે કે ગરીબીનું પ્રમાણ નીચું દેખાડવું હતું, એટલે માત્ર ખોરાકના ખર્ચને ધ્યાનમાં રાખીને જ ગરીબી રેખા નક્કી કરી નાખી. પણ યાદ રાખજો, આ મર્યાદાને દૂર કરવા માટે હવે પ્રયત્નો થાય છે. ઓકે, તો હવે પછી આપણે એ જ જોઈએ કે મર્યાદા, કે ગરીબી રેખાની શું મર્યાદા અને મર્યાદાને દૂર કરવા માટે ગવર્મેન્ટે કેવા પ્રયત્નો કર્યા.